ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે આરોપીને પકડી પાડતી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ નાઓ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અંગે મળેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરમાર નાઓના માર્ગદર્શન તેમજ સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી. પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જશવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનંતકુમાર દિનેશચંદ્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભા નાઓને મળેલ સંયુક્ત ચોક્કસ બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી 7 વલ્લા બ્રિજ પાસે જાહેરમાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમ સંદીપ કુમાર જિલ્લેદાર પ્રજાપતિ ઉંમર વર્ષ 25 રહે રૂમ નંબર 23 પ્લોટ નંબર 41 સુડા સેક્ટર 3 સાઈનાથ સોસાયટી જગદીશભાઈની ચાલમાં એપ્રિલ પાર્ક પાસે સચિન સુરત મૂળ વતન ગામ ત્રિલોકપુર થાના ઓરાહી જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશ દશરથ કુમાર મુનીલાલ બિંદ ઉંમર વર્ષ 21 રહે એજન્ટને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં આરોપી પાસેથી ભારતીય બનાવટના રેડિકો 8 PMW વિસ્કી ડિસ્ટિલેટ બ્લેન્ડેડ એન્ડ પે બાર રાડિકો ખેતાન લિમિટેડ બરલી રોડ રામપુર ઉત્તર પ્રદેશ બનાવટની 180 ml ના પાઉચ નંગ 264 કિંમત રૂપિયા 26,400 તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 22,000 જે મળી કુલ રૂપિયા 48,400 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.